નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિજિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરીને સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદને કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું કે તાજેતરમાં બનાસકાંઠાના સરહદી તાલુકાઓમાં સરેરાશ 400 mm વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને પગલે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી ગઈકાલે સાંજે વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. રાહત બચાવની સમગ્ર કામગીરીના સંકલન અને સુપરવિઝન માટે રાજ્ય સરકારે 5 જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓની સરહદી તાલુકામાં નિમણૂક કરી છે. કલેક્ટરે જણાવ્યું કે સ્થાનિક વહીવટી તંત્ર 5 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો મળીને અત્યાર સુધીમાં 1678 જેટલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ તથા સ્થળાંતર કર્યું છે. ભાભર, સુઈગામ, વાવ અને થરાદ તાલુકામાં વીજળીને પુનઃ સ્થાપિત કરવા યુજીવીસીએલની 86 ટીમો કાર્યરત છે. 297 જેટલા ગામડાઓ પૈકી 133 ગામડામાં વીજ પુરવઠો કાર્યરત કરાયો છે. કલેક્ટરે જણાવ્યું કે સમગ્ર રાહત બચાવની કામગીરી માટે જિલ્લા કક્ષાની 19 જેટલી સમિતિઓ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરામત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. જિલ્લા કક્ષાના નાયબ કલેક્ટર કક્ષાના 13 જેટલા અધિકારીઓની નોડલ તરીકે નિમણૂક કરાઈ છે. તેમણે જણાવ્યું કે વાવ તાલુકાના ભાટવર ખાતે 2 મકાનમાં 20 થી 25 લોકો ફસાયા હતા. તેમણે એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી લેવાયા છે. આ સાથે જ્યાં પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સનું હેલિપેડ સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યું છે. જિલ્લામાં તાજેતરમાં 400 mm કરતાં એવરેજ વરસાદ જે સરહદી તાલુકામાં પડ્યો છે તેને લીધે પાણી ભરાવાની જે પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે તેને ધ્યાનમાં રાખીને ગઈકાલે રાત્રે ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે પણ જિલ્લા વહીવટીતંત્રના તમામ અધિકારીઓ સાથે મિટિંગ કરી માર્ગદર્શન આપેલું હતું. આ ઉપરાંત ગુજરાત સરકાર તરફથી 5 જેટલા અધિક કલેક્ટર કક્ષાના અધિકારીઓને આ સમગ્ર રાહત બચાવની જે કામગીરી છે તેના સુપરવિઝન માટે અને સંકલન માટે મૂકવામાં આવેલા છે. અત્યાર સુધીમાં કુલ 1678 લોકોને રેસ્ક્યુ તથા સ્થળાંતર સ્થાનિક તંત્ર અને 5 જેટલી એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવેલા છે. જે ખાસ 4 તાલુકા છે ભાભર, સુઈગામ, થરાદ અને વાવ, એમાં યુજીવીસીએલ વિભાગની 86 કરતાં વધારે ટીમ કાર્યરત છે. કુલ 297 જેટલા ગામોમાં વીજ પુરવઠો પ્રભાવિત થયો હતો. એમાંથી હાલમાં 133 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત કરી દેવામાં આવ્યો છે. સમગ્ર જે રાહત બચાવની કામગીરી છે તેને વધુ અસરકારક બનાવવા માટે જિલ્લા કક્ષાની 19 સમિતિઓ વિવિધ જિલ્લા કક્ષાના અધિકારીઓની અધ્યક્ષતા હેઠળ બનાવવામાં આવી છે, જેમાં રાહત બચાવ, સ્વચ્છતા, કૃષિ, પશુપાલન, વિદ્યુત, રસ્તા મરમ્મત વગેરે સમિતિઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 13 જેટલા નોડલ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેમાં દરેક તાલુકામાં નાયબ કલેક્ટર કક્ષાના જે 2 અધિકારી છે એમને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે અને પ્રત્યેક તાલુકા માટે 1 અધિક કલેક્ટર કક્ષાના અધિકારીને નોડલ તરીકે નિમવામાં આવ્યા છે. હાલમાં જે છેલ્લે માહિતી મળી રહી છે તે મુજબ વાવ તાલુકાના ભાટવર ખાતે જેટલા પણ લોકો 2 મકાનમાં ફસાયા હતા તે અંદાજિત 20 થી 25 લોકોને એસડીઆરએફની ટીમ દ્વારા સફળતાથી રેસ્ક્યુ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સમગ્ર પરિસ્થિતિમાં ક્યાંય પણ જરૂર પડે તો જોધપુર ખાતે એરફોર્સ સ્ટેશનમાં હેલિકોપ્ટર પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલું છે.